લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બગદાણામાં કોળી યુવક પર હુમલો અંગે અમિત ચાવડાના પ્રહાર. ગુંડાઓ સરકાર, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ તથા પ્રશાસનની પણ નથી ડરતા. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે મહીસાગર જિલ્લામાં આવી પહોંચી હતી. આ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિત અગ્રણી નેતાઓ જોડાયા હતા. યાત્રા દરમિયાન મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્ન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. સૌ પ્રથમ આ યાત્રા બાલાસિનોર તાલુકાના જમિયતપુરા ડમ્પિંગ સાઇટ ખાતે પહોંચી હતી. અહીં સ્થાનિક લોકોએ ડમ્પિંગ સાઇટના કારણે થતા દૂષિત પાણીની સમસ્યા અંગે અમિત ચાવડા સહિત નેતાઓને રજૂઆત કરી. ત્યારબાદ યાત્રા બાલાસિનોર થઈને દેવ ચોકડી અને વિરણિયા ચોકડી પહોંચી હતી. ત્યારથી લુણાવાડા શહેરમાં પ્રવેશતા મુખ્ય હાઈવે પર 4 રસ્તા ખાતે જનક્રોશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. યાત્રામાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, મોડાસાના પૂર્વ ધારાસભ્ય યાસુદ્દીન શેખ, સંતરામપુરના પૂર્વ ધારાસભ્ય ગેંદાલ ડામોર, મહીસાગર કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ સહિતના પાર્ટીના હોદ્દેદારો, પૂર્વ પ્રમુખ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા લોકો જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ લુણાવાડા શહેરના 4 રસ્તા ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ હાટડિયા બજાર થઈ ફુવારા ચોક પહોંચી હતી, જ્યાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. માંડવી બજાર થઈ વાસાઈ દરવાજા આંબેડકર ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ જનસભા યોજાઈ. આ જનસભામાં કોંગ્રેસી નેતાઓએ મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે વાત કરી હતી. યાત્રા દરમિયાન બગદાણામાં કોળી સમાજના યુવક પર થયેલા હુમલા મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે આ ભૂપેન્દ્ર પટેલ દાદાની નહીં પરંતુ ગુંડાઓની સરકાર છે. ગુંડાઓ લોકોના હાથ ભાંગે છે અને ભય વગર વિડીયો પણ ઉતારે છે. ચાવડાએ ઉમેર્યું કે બગદાણાની ઘટના આખા સૌરાષ્ટ્રમાં કોળી સમાજમાં રોષ છે. ગુજરાતમાં ગુંડાઓનો સરકારનો ડર નથી રહ્યો. તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી, પોલીસ અને પ્રશાસનનો પણ ડર નથી. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર. આજે જનાક્રોશ યાત્રા મહીસાગર જિલ્લામાં સવારે બાલાસિનોરથી શરૂઆત કરી હતી ને આજે સાંજે લુણાવાડા ખાતે આ જાહેર સભાના રૂપમાં સમાપન કર્યું છે. આખા દિવસ દરમિયાન લોકો તમામ રીતે હેરાન પરેશાન જોવા મળ્યા. લોકો ખૂબ ગુસ્સા સાથે, તકલીફ સાથે, દર્દ સાથે, પીડા અને આક્રોશ સાથે ક્યાંક બાલાસિનોરમાં દૂષિત પાણીને કારણે કમળો 2 મહિનાથી ચાલે છે. અનેક લોકો દવાખાનામાં છે. લોકોના મોત થયા, તેમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. તેમ છતાં જવાબદારોને શરમ નથી આવતી. બાલાસિનોરની બહારની સાઈડે ડમ્પિંગ સાઇટ છે. વર્ષોથી લોકો રજૂઆત કરે છે, કોર્ટોમાં લડે છે, સરકાર સામે લડે છે, પણ ત્યાં જ આખા ગુજરાતનો હેઝાર્ડસ વેસ્ટ એટલે કે ખતરનાક કચરો ત્યાં ઠાલવવામાં આવે છે, ડમ્પ કરવામાં આવે છે. ત્યાંથી જમીનો બરબાદ થઈ ગઈ છે, જમીનો પ્રદૂષિત થઈ ગઈ, પાણીના તળ પ્રદૂષિત થઈ ગયા, હવામાં પ્રદૂષણ છે. અને હદ તો ત્યારે થાય છે કે દરેકના ખેતરમાં જે બોરવેલ છે તેમાંથી લોકો પાણી પીવાનું પણ વાપરે છે, ખેતી માટે વાપરે છે, ત્યાં લાલ પાણી આવે છે, પણ એમની વાત કોઈ સાંભળતું નથી. અહીંયા લુણાવાડા આવ્યા તો રસ્તામાં ખેડૂતો પરેશાન છે, યુવાનોને રોજગાર નથી મળતા. આ જ લુણાવાડા જે નગરપાલિકા છે એમાં એલઈડીનો લાખોનો ભ્રષ્ટાચારની રજૂઆત થઈ. લોકોને નલ સે જલમાં ચારે બાજુ ભ્રષ્ટાચારની રજૂઆત મળી. ચારે બાજુ દારૂ ખુલ્લેઆમ વેચાય છે, હપ્તા રાત ચાલે છે, યુવા ધન બરબાદ થઈ જાય છે, એવો આક્રોશ વ્યક્ત કર્યો. મનરેગામાં પણ દરેક ગામોમાં મોટો ભ્રષ્ટાચારની રજૂઆત થઈ. સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો, ખેડૂતો દેવાદાર છે. આ બધા જ પ્રશ્નો લોકો ખુલીને બોલી રહ્યા છે, આક્રોશ સાથે કહી રહ્યા છે. સરકાર સાંભળતી નથી એવી ફરિયાદો કરી રહ્યા છે, તંત્ર સાંભળતું નથી એની રજૂઆતો કરી રહ્યા છે. એટલે હું જો માનું છું કે જેમ જેમ આ જનાક્રોશ યાત્રા આગળ વધી રહી છે, લોકો એમાં જોડાઈ રહ્યા છે, લોકો પોતાના પ્રશ્નો માટે બોલી રહ્યા છે, પોતાના હક અધિકારની લડાઈ લડવા માટે ખુલીને બહાર આવી રહ્યા છે. અને આવનારા દિવસોમાં વિધાનસભા કૂચ કરવા સુધીના સંકલ્પ આજે આ મહીસાગર જિલ્લાની જનતાએ વ્યક્ત કર્યા છે. સાહેબ, તમે સવારે ટ્વીટ કર્યું હતું બગદાણાની ઘટનાને લઈને, તો એ સંદર્ભે શું કહેશો? દાદાના ગુંડાઓ છે એવું? હવે ગુજરાતમાં વારંવાર ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર છે એના માટે એમ કહેવામાં આવે દાદાની સરકાર છે.
પણ દાદા એટલે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર નથી. આજે ગુજરાતમાં દાદા એટલે જે ગુંડાઓ છે, જે દાદા કહેવાય, એ દાદાઓની ગુંડાઓની સરકાર હોય એ સ્થિતિનું નિર્માણ છે. અમદાવાદ હોય, બગદાણા હોય કે ગુજરાતના ખૂણે ખૂણે લઈ લો, ગુંડાઓ જાહેરમાં હથિયારો સાથે, દંડા સાથે, પાઇપો સાથે, મારક હથિયારો સાથે લોકો પર હુમલા કરતા જોયા છે, લોકોની હત્યા કરતા આપણે જોયા છે, લોકોના હાથ પગ ભાગી નાખે છે અને પાછા કોઈના ડર વગર, ભય વગર એના વિડીયો પણ ઉતારે છે, વાયરલ પણ કરે છે અને બહાદુરી બતાવે છે. એ બગદાણા ખાતે સરપંચના પરિવારનો એક યુવાન એક નાની અમથી વાતની રજૂઆત કરી, તેની ઉપર જે ખુલ્લેઆમ લાકડીઓથી, પાઇપોથી જે હુમલો કરવામાં આવ્યો, એના હાથ પગ ભાગી નાખવામાં આવ્યા, એના વિડીયો ફૂટેજ છે, ના સંભળાય એવી ગાળો અંદર સંભળાય છે અને આખું પ્રકરણ કોના ઈશારે, કોના માટે, કોના કારણે કરી એવી ચારે તરફ ચર્ચા છે. કોળી સમાજનો એ યુવાન છે, કોળી સમાજમાં મોટો આક્રોશ આખા સૌરાષ્ટ્રમાં ફાટી નીકળ્યો. એના કારણે સરકારે થોડા પગલાં તો ભર્યા, પણ ગુજરાતમાં ગુંડાઓને આ સરકારનો કોઈ ડર નથી રહ્યો. પેલા રીલબાજ મંત્રી હર્ષભાઈ સંઘવી છે, એમનો કોઈ ડર નથી રહ્યો. પોલીસ અને પ્રશાસનનો ડર નથી રહ્યો. ગુજરાતમાં આજે કોઈ પણ પરિવાર સલામત નથી. ત્યારે આ ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની દાદાની સરકાર નથી ચાલતી. ગુજરાતમાં દાદા એટલે ગુંડાઓની સરકાર ચાલી રહી છે.